હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી લવર. જીપીએસસી લવરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે કોમ્પ્યુટર વિષયના મોસ્ટ આઈએમપી 60 ક્વેશ્ચન વિશે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. આ 60 ક્વેશ્ચન છે એ અવારનવાર પરીક્ષામાં પૂછાયેલા છે અને પૂછાવાની સંભાવના પણ છે. તો વિડીયોને શરૂ કરીએ મિત્રો. સૌપ્રથમ સવાલ જોઈએ તો આસ્કીમાં કુલ કેટલા કોડ આવેલા હોય છે? તો આસ્કીમાં કુલ 256 જેટલા કોડ આવેલા હોય છે. બીજા ક્વેશ્ચનની વાત કરીએ તો કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી આવેલી હોય છે? તો કીબોર્ડમાં 12 ફંક્શન કી આવેલી હોય છે અને આ 12 ફંક્શન કીના અલગ અલગ કાર્યો હોય છે. આપણે જો અહીંયા વાત કરીએ F1 વિશે તો F1 ને આપણે હેલ્પ કી તરીકે ઓળખીએ છીએ. એટલે કે F1 કી પ્રેસ કરવાથી હેલ્પ ડેસ્ક છે એ ઓપન થતું હોય છે. વાત કરીએ F2 વિશે તો F2 છે એ કોઈપણ ફાઇલ અથવા તો કોઈપણ ડોક્યુમેન્ટ છે એને રિનેમ કરવા માટે, એટલે કે એનું નામ છે એ ચેન્જ કરવા માટે જે રિનેમનો ઓપ્શન આવે છે એ ઓપન કરવા માટે અહીંયા એક કી પ્રેસ કરવામાં આવે છે, એ છે F2 કી. ત્યારબાદ વાત કરીએ તો F3 કી છે એને આપણે સર્ચ કી તરીકે ઓળખીએ છીએ, એટલે કે એનાથી સર્ચ મેનુ છે એ ઓપન થશે. ત્યારબાદ વાત કરીએ તો F4 શું કાર્ય કરે છે? તો કે છેલ્લે જે કોઈ કાર્ય કરેલું હોય છે, છેલ્લે જો કોઈ એક્શન કરેલી હોય છે એને રિપીટ કરવાનું કાર્ય છે એ કોણ કરે છે? F4 નામની કી કરતી હોય છે. F4 કીની એક અલગ વિશેષતા એ છે કે એને તમે કંટ્રોલ કી અથવા તો અલ્ટર કી સાથે જો F4 કીને પ્રેસ કરવામાં આવે તો કોઈ પણ ડોક્યુમેન્ટ અથવા તો ફાઇલ છે એને ક્લોઝ કરવાનું કાર્ય છે એ F4 કી કરશે, પરંતુ એને કોની સાથે પ્રેસ કરવાની હોય છે? કંટ્રોલ અને અલ્ટર સાથે. ત્યારબાદ વાત કરીએ તો F5 કી છે એ પેજ રિફ્રેશ કરવા માટે ઉપયોગ થાય છે, એટલે કે રિફ્રેશનું કાર્ય કરે છે F5. ત્યારબાદ જો વાત કરીએ તો F6 છે એ યુઆરએલમાં જવા માટે F6 કીનો ઉપયોગ થાય છે. યુઆરએલનું ફૂલ ફોર્મ થાય છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ત્યારબાદ વાત કરીએ તો F7 કી છે એ સ્પેલિંગ અને ગ્રામર આ બંનેને ચેક કરવા માટે, સ્પેલિંગની ભૂલ હોય છે અથવા તો ગ્રામરની ભૂલ હોય છે, એ બંનેને ચેક કરવા માટે અહીંયા F7 નામની શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. F8 કી છે એ રીબૂટ ઓપ્શનમાં જવા માટે F8 કીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ અહીંયા યાદ રાખવાની છે F11 કી છે એ ફૂલ સ્ક્રીન, બરાબર છે, ફૂલ સ્ક્રીનમાં કોઈ વસ્તુને જોવા માટે F11 કીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ વાત કરીએ તો F12 કીનો ઉપયોગ કોઈ પણ જે ફાઇલ તમે ઓપન કરેલી છે એને સેવ એસ કરવા માટે F12 કીનો ઉપયોગ થાય છે. તો આ હતી આપણી 12 ફંક્શન કીઓ. ત્યારબાદ વાત કરીએ તો કોમ્પ્યુટર ચાલુ કરતા જે ઓપરેટિંગ સિસ્ટમ જે હોય છે કોમ્પ્યુટરમાં એ શેમાં લોડ થાય છે? તો એ રેમમાં લોડ થતી હોય છે. રેમનું ફૂલ ફોર્મ થાય છે રેન્ડમ એક્સેસ મેમરી. રેમના અહીંયા બે પ્રકાર છે, એક છે ડી રેમ અને એક છે એસ રેમ. ડી એટલે થશે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી અને એસ રેમનો મતલબ થશે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી. રેમ છે એક પ્રાઇમરી મેમરી છે, આ ઉપરાંત તમે એને અસ્થાયી મેમરી તરીકે પણ ઓળખો છો. ત્યારબાદ વાત કરીએ તો કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો અહીંયા શોર્ટકટ કી તમારે યાદ રાખવાની છે કંટ્રોલ અલ્ટર ડિલીટ. કોઈપણ પ્રોગ્રામની શરૂઆત કરતાં સૌથી પહેલાં કયો બાર આવે છે? તો અહીંયા તમારે યાદ રાખવાનો છે ટાઇટલ બાર. અહીંયા તમારે એક વર્ડ યાદ રાખવાનો છે ટમેટુનો મતલબ થશે સૌપ્રથમ જે બાર આવે છે એ છે ટાઇટલ બાર. ત્યારબાદ એની પછીનો જે બાર આવે છે એ છે મેનુ બાર. ત્યારબાદ એની પછીનો જે બાર આવે છે એને કહેવાય છે ટાસ્ક બાર. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. સૌપ્રથમ જે બાર આવે છે એ છે ટાઇટલ બાર. ટાઇટલ બારની નીચે જે બાર આવે છે એને કયો બાર કહેવાય છે? મેનુ બાર કહેવાય છે. અને મેનુ બારનું જ અહીંયા બીજું નામ છે એ છે ટૂલ બાર. ત્યારબાદ જોઈએ તો કોમ્પ્યુટર સ્ક્રીન પર જ્યારે કોઈ પ્રક્રિયા ચાલુ છે અને તમારે એ સ્ક્રીનનો સ્ક્રીનશોટ લેવો છે તો કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો અહીંયા તમારે યાદ રાખવાનું છે પ્રિન્ટ સ્ક્રીન નામનો ઓપ્શનથી કોઈપણ જે કોમ્પ્યુટરની સ્ક્રીન છે એનો સ્ક્રીનશોટ લઈ શકાય છે. નોટપેડમાં તારીખ અને સમય આ બંને માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો નોટપેડની અંદર F5 નામની જે ફંક્શન કી છે એના ઉપયોગથી તારીખ અને સમય છે એ આપણે એમાં એન્ટર કરી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો MS પાવર પોઈન્ટની પ્રથમ સ્લાઇડને શું કહેવાય છે? તો અહીંયા તમારે યાદ રાખવાનું છે, એને કહેવાય છે ટાઇટલ સ્લાઇડ. SMS પૂરું નામ શું છે? શોર્ટ મેસેજ સર્વિસ. સીડીમાં લખવાની પ્રોસેસને શું કહેવાય છે? તો સીડીમાં જે લખવાની પ્રોસેસ છે એને કહેવાય છે ડાટા બર્ન પ્રોસેસ. અને આ ડાટા બર્ન માટે એક સોફ્ટવેર વપરાય છે એને કહેવાય છે નીરો નામનો સોફ્ટવેર છે એ સીડીમાં અથવા તો ડીવીડીમાં જે ડાટાને બર્ન માટેની પ્રોસેસ માટે વપરાતો સોફ્ટવેર છે. ત્યારબાદ વાત કરીએ તો ભારત દ્વારા બનાવેલા સૌપ્રથમ સર્ચ એન્જિનનું નામ શું છે? તો અહીંયા આવશે જવાબ ખોજ. જે રીતે વર્લ્ડ વાઇડ આપણને અહીંયા ગૂગલ જોવા મળે છે
એ રીતે ભારતનું પોતાનું સ્વદેશી સર્ચ એન્જિન છે એનું નામ છે ખોજ. ત્યારબાદ વાત કરીએ તો પ્રથમ સ્માર્ટફોનનું નામ શું હતું? તો અહીંયા આવશે સિમોન. ઇન્ટરનેટની શોધ કયા દેશમાં થઈ છે? તો અહીંયા જવાબ આવશે USA, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની અંદર ઇન્ટરનેટની શોધ થઈ હતી. સી લેંગ્વેજ એ કયા પ્રકારની ભાષા છે? તો સી લેંગ્વેજ છે અહીંયા પ્રોસિજરલ ભાષા છે. પ્રોસિજરલ ભાષા છે સી લેંગ્વેજ. ત્યારબાદ વાત કરીએ તો ફાઇબર ઓપ્ટિક્સની જે ઝડપ છે એ કેટલી હોય છે? ફાઇબર ઓપ્ટિક્સની ઝડપ છે 1000 Mbps જેટલી હોય છે. MS વર્ડ અને એક્સેલ આ બંનેની અંદર કુલ કેટલા પ્રકારના ગ્રાફ છે એ ઉમેરી શકાય છે? તો MS વર્ડ અને એક્સેલની અંદર ટોટલ 14 પ્રકારના જે ગ્રાફ છે એ જોવા મળે છે. વેબસાઇટ જોવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? તો વેબસાઇટ જોવા માટે વેબ બ્રાઉઝરનો ઉપયોગ થાય છે, જેવા કે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે. આ ઉપરાંત જો વાત કરીએ તો ક્રોમ છે, બરાબર છે, મોઝિલા ફાયરફોક્સ છે. તો આ બધા છે એ વેબ બ્રાઉઝર છે, એનો ઉપયોગ થાય છે કોઈપણ વેબસાઇટને ઓપન કરવા માટે. ત્યારબાદ વાત કરીએ તો બિટકોઇન છે એ શું છે? બિટકોઇન છે એક પ્રકારની ક્રિપ્ટો કરન્સી છે. ત્યારબાદ વાત કરીએ તો હાલમાં પણ ફેસબુક દ્વારા પણ એક પોતાના ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરવામાં આવી છે, એને કહેવાય છે લિબ્રા, અને એનું જે આખું હેન્ડલ કરે છે એ એક ડિવાઇસ છે, એને કહેવાય છે કેલિબ્રા. ત્યારબાદ વાત કરીએ તો કોમ્પ્યુટર બંધ કરતાં તેમાંથી માહિતી છે એ નાશ થાય છે, એટલે કે કોમ્પ્યુટર બંધ કરી દો તો શેમાંથી માહિતી છે એ વહી જાય છે? એટલે કે રેમમાંથી, રેન્ડમ એક્સેસ મેમરી, જેને આપણે અસ્થાયી મેમરી કહીએ છીએ. એટલે કે એમાં થોડો સમય માટે જ્યારે કોમ્પ્યુટર શરૂ હોય છે એટલા સમય માટે જ અહીંયા મેમરી છે એ સ્ટોર થતો હોય છે. જ્યારે તમે કોમ્પ્યુટરને બંધ કરો છો ત્યારે અહીંયાથી માહિતી છે એ દૂર થઈ જતી હોય છે. મોબાઈલ નેટવર્કમાં આવતું જે 2G છે, 3G છે, 4G છે, અત્યારે 5G પણ આવી ગયું છે. તો એ G છે એ શું દર્શાવે છે? તો G એ જનરેશન દર્શાવે છે. કટ કોપી કરેલી કોઈ માહિતી છે એ કામચલાઉ રીતે ક્યાં સ્ટોર થાય છે? તો કટ અને કોપી કરેલી જે માહિતી છે એ કામચલાઉ રીતે અહીંયા ક્લિપબોર્ડમાં છે એ સ્ટોર થતી હોય છે. LCDનું પૂરું નામ શું છે? તો LCDનું પૂરું નામ થાય છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. આ રીતે અહીંયા એક બીજું પણ તમારે યાદ રાખવાનું છે, LED. LEDનું પૂરું નામ થાય છે લાઇટ ઇમિટિંગ ડાયોડ. ત્યારબાદ વાત કરીએ તો કોમ્પ્યુટરમાં કોઈ શબ્દની લંબાઈ શેમાં મપાય છે? તો કોઈ પણ શબ્દની લંબાઈ છે અહીંયા બીટમાં માપવામાં આવે છે. આ બીટનું ફૂલ ફોર્મ થાય છે બાઇનરી ડિજિટ. ત્યારબાદ વાત કરીએ તો કોમ્પ્યુટરમાં નકામી ફાઇલો દૂર કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો કોમ્પ્યુટરમાં રહેલી નકામી ફાઇલોને દૂર કરવા ડિસ્ક ક્લીનઅપનો ઉપયોગ થાય છે. MS ઓફિસમાં કયા સોફ્ટવેરનો સમાવેશ થાય છે? તો MS ઓફિસ આખી છે એમાં MS વર્ડ, આ ઉપરાંત MS એક્સેલ, MS પાવરપોઈન્ટ, MS આઉટલુક આ બધાનો ઉપયોગ થાય હોય છે. એટલે કે આખું કમ્બાઈન થઈને MS ઓફિસ છે એ તૈયાર થતું હોય છે. ત્યારબાદ વાત કરીએ તો કોમ્પ્યુટર શરૂ થતી જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે? તો કોમ્પ્યુટર શરૂ થાય ત્યારે જે પ્રક્રિયા જોવા મળે છે એને કહેવાય છે બૂટિંગ. 1 MB બરાબર કેટલા બાઇટ? તો 1 MB બરાબર 10,48,576 બાઇટ છે. સૌથી ઝડપી પ્રિન્ટર કયું છે? તો સૌથી ઝડપી પ્રિન્ટર છે એ છે લેઝર પ્રિન્ટર, કે જેની ઝડપ આપણે PPMમાં માપવામાં આવે છે, પેજ પર મિનિટ. PPMમાં એની ઝડપ માપવામાં આવે છે. લેઝર પ્રિન્ટરમાં અહીંયા ટોનર અને પાવડરનો છે એ ઉપયોગ થતો હોય છે, અને એ લેઝર પ્રિન્ટર છે એ સૌથી ઝડપી પ્રિન્ટર છે. મેમરીનો ઉતરતો ક્રમ આપણે અહીંયા ગોઠવવાનો છે. તો સૌપ્રથમ આવે છે રજિસ્ટર મેમરી, ત્યારબાદ આવે છે હાર્ડ ડિસ્ક, ત્યારબાદ આવે છે કેચ મેમરી, અને પછી આવે છે અહીંયા મેઇન મેમરી. ત્યારબાદ વાત કરીએ તો હાઈ લેવલ લેંગ્વેજના નામ જણાવો. તો અહીંયા હાઈ લેવલ લેંગ્વેજ છે ફોર્ટન, કોબાલ, જાવા, સી અને C++. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 32. ગેમ રમવા માટે કઈ સ્ટિકનો ઉપયોગ થાય છે? તો ગેમ રમવા માટે અહીંયા જોયસ્ટિકનો છે એ ઉપયોગ થતો હોય છે. બ્લુરે ડિસ્કની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? તો 25 GB થી લઈને 50 GB સુધીની એની સંગ્રહ ક્ષમતા હોય છે. અહીંયા આપણે યાદ રાખવાની છે CDની સંગ્રહ ક્ષમતા, DVD, આ ઉપરાંત ત્યારબાદ આવે છે અહીંયા બ્લુરે ડિસ્ક, અને એક આવે છે હોલોગ્રાફિક સ્ટોરેજ. તો સૌપ્રથમ વાત કરીએ આપણે CD. તો CDની જે સંગ્રહ ક્ષમતા હોય છે એ છે 700 MB. 700 MB જેટલું એમાં સ્ટોરેજ કરી શકાય છે. DVDની જે સંગ્રહ ક્ષમતા હોય છે એ છે 4.5 GB, એટલે કે 4.5 GB સુધીની એમાં સ્ટોરેજ કરી શકાય છે. બ્લુરે ડિસ્ક જે હોય છે એની સંગ્રહ ક્ષમતા હોય છે 25 GB થી લઈને 50 GB સુધી, અને એક આવે છે હોલોગ્રાફિક સ્ટોરેજ, જેની ક્ષમતા છે એ 4 TB સુધીની હોય છે. ત્યારબાદ વાત કરીએ તો એક નિબલ બરાબર કેટલા બીટ થાય છે? એક નિબલ બરાબર અહીંયા 4 બીટ છે એ થતા હોય છે, અને જ્યારે 8 બીટ ભેગા થાય છે ત્યારે 1 બાઇટ બનતું હોય છે.
બરાબર છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એક નિબલ બરાબર કેટલા? 4 બીટ અને 8 બીટ બરાબર 1 બાઇટ. અને આવા 1024 જ્યારે બાઇટ બને છે ત્યારે 1 કેબી બને છે. અને ત્યારબાદ આવે છે એમબી, ત્યારબાદ આવે છે જીબી અને ત્યારબાદ આવે છે ટીબી. આ રીતે હોય છે. ત્યારબાદ વાત કરીએ તો કોમ્પ્યુટરના પ્રકાર જણાવો. તો કોમ્પ્યુટરના આપણે અહીંયા જો આપણે કદ વાઇઝ પ્રકાર જોઈએ કે કદ પ્રમાણે એના પ્રકારના કેટલા પ્રકાર પડે છે, તો કદ વાઇઝ એના 5 પ્રકાર પડે છે. જેમાં એક આવે છે સુપર કોમ્પ્યુટર, ત્યારબાદ બીજું આવે છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર, ત્યારબાદ ત્રીજું આવે છે મિની કોમ્પ્યુટર, ત્યારબાદ આવે છે માઇક્રો કોમ્પ્યુટર અને ત્યારબાદ આવે છે ક્વોન્ટમ કોમ્પ્યુટર. તો આ રીતે કોમ્પ્યુટરના 5 પ્રકાર છે એ આપણને જોવા મળે છે. ફરી એકવાર જોઈ લઈએ. સુપર કોમ્પ્યુટર, મેઇન ફ્રેમ કોમ્પ્યુટર, મિની કોમ્પ્યુટર, માઇક્રો કોમ્પ્યુટર અને ક્વોન્ટમ કોમ્પ્યુટર. આ ઉપરાંત એના જે કાર્ય છે એના આધારે એના 3 પ્રકાર પડે છે કોમ્પ્યુટરના. એમાં એક આવે છે એનાલોગ કોમ્પ્યુટર, બીજું આવે છે ડિજિટલ કોમ્પ્યુટર અને ત્રીજું જે છે એ એનાલોગ અને ડિજિટલનું મિશ્ર હોય છે એને કહેવાય છે હાઇબ્રિડ કોમ્પ્યુટર. તો આ રીતે એના કાર્યના આધારે એના 3 પ્રકાર પડે છે. ત્યારબાદ જોઈએ તો બેન્કિંગ, એરલાઇન્સ વગેરેમાં કયા કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ બેન્કિંગ ક્ષેત્રે, એરલાઇન્સ ક્ષેત્રે, રેલવે ક્ષેત્રે, આ ઉપરાંત ઇન્કમટેક્સ ક્ષેત્રે, આ બધી જગ્યાએ મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય છે. નામ અને સરનામા ભેગા કરી પત્ર મોકલવા એટલે કે ઈમેલ મોકલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે. એટલે એક સાથે વધારે લોકોને જો આપણે ઈમેલ મોકલવા હોય તો અહીંયા મેલ મર્જ નામનો ઓપ્શન હોય છે એનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ વાત કરીએ તો MS એક્સેલમાં જે ફોર્મ્યુલા હોય છે એ શરૂ થતાં પહેલાં કઈ નિશાની એડ કરવામાં આવે છે. તો MS એક્સેલમાં દરેક ફોર્મ્યુલા લખતા પહેલાં =ની નિશાની છે એ અહીંયા એડ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો વી લુકઅપ શેના માટે વપરાય છે. તો વી લુકઅપ છે એનો રિલેટેડ રેકોર્ડ શોધવા માટે, જે કોઈ રેકોર્ડ છે એને શોધવા માટે અહીંયા વી લુકઅપ નામનો ઓપ્શન છે એનો ઉપયોગ થાય છે MS એક્સેલની અંદર. ત્યારબાદ વાત કરીએ તો ડેસ્કટોપમાં આવેલા જે શોર્ટકટ કી હોય છે એને શું કહેવાય છે. તો ડેસ્કટોપમાં દેખાતા જે શોર્ટકટ હોય છે એને કહેવાય છે આઇકોન. ત્યારબાદ વાત કરીએ તો વર્લ્ડમાં જે સ્પેલિંગ મિસ્ટેક થાય છે એ કયા રંગની લાઈન છે એ દર્શાવેલી હોય છે. તો સ્પેલિંગ મિસ્ટેક માટે અહીંયા લાલ રંગની લાઈન છે એ તમને જોવા મળે છે. વેનનું પૂરું નામ શું છે. તો વેનનું પૂરું નામ છે વાઇડ એરિયા નેટવર્ક. અહીંયા વાઇડ નહીં આવે, વાઇડ એરિયા નેટવર્ક. એ રીતે એક લેનનું પૂરું નામ પણ તમારે યાદ રાખવાનું છે, લોકલ એરિયા નેટવર્ક. આ ઉપરાંત એક મેનનું પૂરું નામ પણ તમારે યાદ રાખવાનું છે, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. ત્યારબાદ જોઈએ તો સર્ચ એન્જિનના નામ જણાવો. તો સર્ચ એન્જિન છે ગૂગલ છે, આ ઉપરાંત અહીંયા યાહુ છે, બરાબર છે, બેઇડુ છે. તો આ બધા છે અહીંયા કેવા છે સર્ચ એન્જિન છે એ જોવા મળે છે. ત્યારબાદ આપણું ભારતનું જે સ્વદેશી સર્ચ એન્જિન છે એ છે ખોજ, બરાબર છે. ખોજ છે એ ભારતનું સ્વદેશી સર્ચ એન્જિન છે. ત્યારબાદ વાત કરીએ તો કીબોર્ડમાં પ્રથમ લાઇનનો ક્રમ છે એ જણાવો. તો અહીંયા આવે છે ક્વાર્ટી. સૌપ્રથમ વેબ બ્રાઉઝર છે એ કયું હતું. તો મોઝેઇક નામનું જે વેબ બ્રાઉઝર છે એ સૌપ્રથમ વેબ બ્રાઉઝર હતું જેણે ગૂગલને છે એ પ્રખ્યાત કર્યું હતું. એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની જે સુવિધા હોય છે એ કોણ પ્રોવાઈડ કરે છે. તો અહીંયા હાઇપરલિંક દ્વારા તમે એક પેજમાંથી બીજા પેજ પર જઈ શકો છો. ત્યારબાદ જોઈએ તો પેનડ્રાઈવમાં કયા પોર્ટનો વપરાય છે. તો પેનડ્રાઈવમાં જે પોર્ટ વપરાય છે એને કહેવાય છે USB પોર્ટ. USBનું ફૂલ ફોર્મ થાય છે યુનિવર્સલ સિરિયલ બસ. ઈમેલનું ગુજરાતી નામ શું છે. તો ઈમેલનું ગુજરાતી નામ છે વીજાણુ ટપાલ. ઈમેલ આઈડીમાં @ પછી કયું ચિહ્ન આવે છે. તો @ પછીનું જે ચિહ્ન હોય છે એને કહેવાય છે ડોટ. ત્યારબાદ વાત કરીએ તો ઈમેલ આઈડીમાં @ પછી કયું ચિહ્ન આવે છે. તો અહીંયા આપણે યાદ રાખવાનું છે ડોટ. મોનિટરનું બીજું નામ જણાવો. તો મોનિટરનું બીજું નામ છે VDU, જેને કહેવાય છે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. મોટી ફાઇલને નાની ફાઇલ બનાવવા માટે કયો સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. તો મોટી ફાઇલને નાની ફાઇલમાં કન્વર્ટ કરવા માટે WinZip નામના સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. માઉસનું સેટિંગ બદલવા માટે શેમાં ફેરફાર કરવો પડે છે. તો કંટ્રોલ પેનલમાં જઈને જે માઉસના સેટિંગ માટેનો ઓપ્શન હોય છે ત્યાં એના સેટિંગમાં ફેરફાર કરવો પડે છે. MS એક્સેલમાં કોના દ્વારા માહિતી છે એ રોથી કોલમમાં અને કોલમથી રોમાં બદલી શકાય છે. એટલે કે કોઈ રોની અંદર માહિતી છે એને કોલમમાં અને કોલમની માહિતી છે એને રોમાં એ રીતે ટ્રાન્સફર કરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે. તો અહીંયા આવે છે ટ્રાન્સપોઝ. ટ્રાન્સપોઝ નામના ટૂલના મદદથી રોની માહિતી કોલમમાં અને કોલમની માહિતી રોમાં બદલી શકાય છે. ગટર માર્જિન છે એ શેના માટે આપવામાં આવે છે. તો કોઈ પણ પેજ છે અથવા તો કોઈ પણ ડોક્યુમેન્ટ છે, બરાબર છે, એને બાઇન્ડિંગ કરાવવું હોય તો એના માટે છોડવામાં આવતી જે જગ્યા છે એને કહેવાય છે ગટર માર્જિન. ત્યારબાદ જોઈએ તો એક સીમા વર્તમાન તારીખ છે એ નાખવા માટે એક્સેલ છે, એક્સેલ નામનો પ્રોગ્રામ,
એમાં જે વર્તમાન તારીખ છે એ નાખવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? તો અહીંયા એક જે ફોર્મ્યુલા વપરાય છે એને કહેવાય છે ઇઝ ઇક્વલ ટુ ટુડે. કઈ ટોપોલોજી સૌથી વિશ્વસનીય ટોપોલોજી છે? તો મેપ ટોપોલોજી છે એ સૌથી વિશ્વસનીય ટોપોલોજી છે. સીડી રોમ છે એ શું છે? એક ઓપ્ટિકલ મેમરી છે. ત્યારબાદ જોઈએ તો ઉબાન્ટુ નામનો જે ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં ચાલુ માસ અત્યારે જે મહિનો ચાલુ છે એ જોવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો અહીંયા એક ડોલરની સાઇન કરવાની અને ત્યારબાદ કેલેન્ડર નામનો કમાન્ડ છે અહીંયા વપરાય છે. ત્યારબાદ જોઈએ તો ઓપન વેબ સર્વર કયું છે? તો અપાચે છે એ ઓપન વેબ સર્વર છે. પાવર પોઈન્ટમાં ડેટ માટેની કઈ શોર્ટકટ કી હોય છે? તો અલ્ટર શિફ્ટ અને ડી. અલ્ટર શિફ્ટ અને ડી છે એ પાવર પોઈન્ટની અંદર ડેટ દાખલ કરવા માટેની એક શોર્ટકટ કી છે. તો અહીંયા સુધી હતા મિત્રો આજના ક્વેશ્ચન. થેન્ક યુ સો મચ.